કેમ છો કલે જાઉં આપણે પછી આવી ગયા છે પાછા એક નવા બ્લોગ સાથે અને આજે છે રવિવાર સવારના 9 વાગી ગયા છે બરાબર. આજે આપણે જવાનું છે ખોડલધામ. ખોડલધામ જ રવિવાર છે એટલે ખોડિયારમાંનો દિવસ તો કે રવિવાર ગણાય એવું કાંઈ હોય નહીં પણ બધા માને છે. તો આજે આપણે જવાનું છે ખોડલધામ ને ચાલો તમને બતાવીએ ખોડલધામ કેવું છે એ બધું એક્સપ્લોર કરશે આપણે. હું તો ઘણી આજે આવ્યો છું તો આપણે એક વિડીયો ઉતાર્યો નહોતો એટલે આ વિડીયોમાં તમને બતાવશે બરાબર કે કેવું છે ત્યાં ને શું છે ને બધું. તો ચલો મળીએ. તો ભાઈ લોક આપણે જેતપુર એક ભાઈને ફોન કર્યો હતો બરોબર. આપણો કોલેજે ભાઈબંધ છે આ ભાઈ જેવો, તો એ પોસ્ટમાં કામ કરે છે બરોબર. એની દુકાને ગયા હતા. શું કેવા માંગતો તમે ભાઈ? આ ભાઈને પૈસા આપું, ભાઈ લેતો નથી. ભાઈ કહું કે આમાં પૈસા લઈ લેવાય એમ સંબંધ રાખવાના છે ને. પાણીની બોટલ આપી એવું વાત નથી ભાઈ. તું અહીંયા ભાઈ ધંધામાં એવું કઈ ન હોય સંબંધ. હું કેવા હું માંગતો કઈ કેવા માંગતો તમે હમે તો જોવું પડે એવું દેવા ભાઈ. હે ભાઈ તું જા. હે જ્યાં ગાડી મૂકે તું જા હવે અહીંથી. હા હું એ જ કહું. હા મામો ભાઈ ઈરાદા મંદિરે પહોંચી જાવ. અમે તો પહોંચી જાય દર્શન ત્યાં જ જાવ ને કોલેજ. તો બીજે ક્યાં જાય? કોલેજે જ અમારું ઘર હે. ગાઈસ આપણે હવે ખોડલધામ પહોંચી ગયા. વરસાદના પલળતા આમ જોઉં તમે આ બધું વે આખા આમ ભરાઈ ગયા બરોબર. આજે રવિવાર છે એટલે ટ્રાફિક આજ વધારે છે. હવે આપણે નારિયેલ લઈ લઈએ. આવ્યા છે બરોબર મંદિરે. આપજો ને નારિયેલ ને એક નારિયેલ. હા તો પહેલાં થોડાક હવે આ કપડાં સાફ કરી નાખી બરોબર. નારિયેલ ને ચુંદડીને કંકણ લઈ લીધો. તો આપણે મંદિરના દરવાજે પહોંચી ગયા બરોબર. બહુ મોટા વિસ્તારમાં છે આ મંદિર. તો ચેકિંગ બેકિંગ આવશે. બાકી કાંઈ એવી વસ્તુ અંદર નહીં લઈ જવા દે એટલે ગાઈસ જોઈ લો કેટલો વિસ્તાર છે મોટો બધો.
અને કામ ચાલુ છે, હજી ક્યાંક નવું નવું બનીને રાખે છે બધી જગ્યાએ. અહીંથી આ એન્ટ્રી છે, બરોબર. ચંપલ ને બધું અહીંયા ઉતારી છે ઉપર જવાનું. મંદિરના પ્રવેશ દ્વાર. દર્શન કરી પડી. ભાઈ લોક આજ તો લાઈવ દર્શન થઈ ગયા આપણા. મંદિર ખુલ્લામાં વાર હતી અને આપણે પહોંચી ગયા હતા. થોડીક વાર લાગી ગઈ, બરોબર. આમ જો તમે પાછળ દેખાતું હશે મંદિર, થોડીક વાર લાગી પણ ભગવાનના લાઈવ દર્શન થઈ ગયા છે. પડદો ખુલ્લો ને આપણે પહોંચ્યા જીવામાં. જો આમ તમે ખાલી પ્રોપર્ટી બહુ મોટી છે. આજ તો બહુ આમ આનંદ થાય કેમ કે ભગવાનના લાઈવ દર્શન થઈ ગયા છે, બરોબર. હવે આ જાની વસ્તુ લે ભાઈ લોકો. હવે આમાં વરસાદ જેવું લાગે છે એટલે પછી બહુ અહીં રોકાણા નહીં અમે. ડાયરેક્ટ જઈને હોસ્ટેલે તો પછી અહીં પેલા ક્યાંક પેટને પૂજા કરાવશે ને. અમે વારે ફેરે આવી કઈ જઈ ખોલતામાં આવી ને પીઝા ખાવા જઈ. હજી વખતે જોઈ હવે જેવી નવરાત, બરોબર, જેવી નવરાત એવી હવે આપણે જોઈ. બાકી એકવાર ખોલતામ આવજો, બહુ મજા આવશે એવી જગ્યા છે. આ જે હાલી બાલી ન હકતા હોય ને એના માટેનું. જો કે આપણે તો ભગવાને આપ્યા છે બધું, બરોબર, તો કઈ ચિંતા છે નહીં, બરોબર. હવે આપણે નાસ્તો કરશે ત્યાં ડાયરેક્ટ મળીએ. વાતાવરણ જો વરસાદ જેવું લાગે છે એટલે જલ્દી જલ્દી અહીંથી નીકળી જાય. દર્શન કરવાની મજા આવી ગઈ. મંદિર બંધ જ હતું, આપણે અંદર થોડીક વાર બેઠા એટલે પછી વારો આવી ગયો. એટલે 10 મિનિટ જેવું બેહું પડ્યું, વધારે વાત નહીં. એટલે ભાઈ લોક આપણે આવી ગયા પાછા હોસ્ટેલે, બરોબર. નારિયેલ અહીંયા વધારી દીધું. આગળ ખોડલધામ વધારવા નતા દેતા નારિયેલ, એટલે અહીંયા આગળ ખોડિયાર મંદિર છે એની નારિયેલ વધારી અને હવે પાછા હોસ્ટેલ આવી ગયા. અહીં ભાવ લોગને અહીંયા પૂરો કરી દઈ, બરોબર.